બધું આયોજન થઈ ગયું ને? હવ બધું આજે કંકુતરીઓ લઈને જશું. તે બધા પોકી દે આગવાલે? બધા પોકી આ થોડી હતી યાર પેલા ગમો તે બલ્યો ને પેલા એ બે જશું. ગમમાં હાલ દીધી? ગમમાં પટી ગઈ. અને મંડપનું કર્યું? મંડપનું પેલા રંગાબાને કીધું છે. રંગબાને? કેટલા ફાળ કીધા એ વાંડી? એ આપણો છેલ્લા બતાવશું. હું એ સારું એવી વિચાર કરતો હતો. કોણ બધાને હા હોય આપણો આવ્યો ને જમણવાળો તો એક જ રાખવાનો. જમણવાળો તો એક જ હા કેટલા બંધાવશું હારા? 10-12 ના ચાલે? હા ચાલુ યાર રંગાબા. આ માણસ આપણે લગભગ 1500-1600 તો ખરો. એટલું તો માણસ બધું આવશે જ. 1500-1600 માણસ તો ખરો હારો. એટલે છે ને હાર આપણો વધારે નહીં પણ 25-30 જેવા તો જોઉં ને. 25-30 એટલે બધા ના બતાવા અહીંયા એટલા જોઉં. અને ડીજે વાળાનું કરી દે. ડીજે વાળાના પેલા તખોબા છે ને ઈવાનું કહી દેવું. સસ્તા પડી એવા છે. હીરે થોડા સસ્તા પડી એવા છે. અને આપણું તો સમજ તો ડીજે સારું છે. અને ડીજે સારું આવો જબર વાગે છે. રાવણા કોને કીધું થાય? હોરાવાળાને એક જણા પૂછ્યું તું તે તો શું ભાવ કહેતો હતો. પછી હું આવ્યા ને આપણે લાલોબા ગમે હા એ કહી દીધું. મૂકું તમે હમણાં બપોરે આવજો. તે મારા ત્યાંના ભાઈ ને બધા હોય તો આપણે બધું પ્લે થઈ જાય આમ નક્કી થઈ જાય. મંડપવાળાને બોલાય સારું છે પાછું. સારું ખાવાનું તો સારું. કેટલા માણસનું કરી રહ્યું? માણસ 1500-1600 તો ખરું. પણ હું કહેતો હતો આપણે આઈટમ કેટલી રાખશું? આઈટમ તમે હું રાખવા મોહનથાળ રાખવાના હોય. મોહનથાળ પાપડ ને શાક રાખી દે. 2 રાખવાનો છે એ સારું. એક ચણા રાખશું અને એક બટાકો ગીલોડી રાખી દેવું અને દાળ ભાત ચાલે. છાશ રાખવાની ઉનાળાની? ચાલો જો કાળબા છાશ જો છાશના 50 રૂપિયા લીટર છે અને રસે 60 રૂપિયા લીટર. તો ફરક અમુક 10 રૂપિયાનો તો રહે ને. તો હું કોઈ છાશ નહીં રાખવી અને રસ રાખીએ તો થોડું સારું એ લાગે. થોડું સારું લાગે કે આમ ઠંડુ સારું. ઉનાળો એટલે આઈટમો તો એટલી જ રાખવી ને. હવે એટલી જ રાખવાની. વધારે પડતી તું રાખવી પણ બગાડે થાય છે પાછું. આપણે કોઈ ખાય ના એટલી બધી. વધારે આપણે બધું બીજું બધું હોય ને એટલે બગાડ વધારે થાય. આપણી પબ્લિક પછી બગાડ વધારે કરે એટલે માપની જ આઈટમો ફરી એટલું રાખ્યું છે. એટલું નહીં ચાલે એટલું તો ઘણું. અને સીધાનું કરી સીધું લેવા જાય ને? સીધું લાવવાનું છે ને. તે બધું લખ્યું કે તમે એ આપણે રસોઈયાને કહીએ 150 માણસ આપણે કહીએ તો રસોઈ લિસ્ટ આવશે કે છેલ્લું લાવવું. 1500 નું જ રાખો કે 150 માણસનું જમી જ લેવા? એટલું તો જમી જ લે. હાથી આપણે 1500 માણસોનું રાખીએ તો 150 માણસ આપણે જમે એટલે 1500 માણસોનું લિસ્ટ આવતી જાય. એટલે એ લિસ્ટ આવે ને એટલે 2-3 દાડા સીધી આપણે સીધું લઈ આવશું. ચાલો. અને તો 4-5 દાડા વાર હોય લઈ આવીએ ને તો વાંધો ના આવે. એ તો ગાડી લઈને આપણે તો લઈ આવશું. 3-4 દાડા બાકી હોય. 3-4 દાડા બાકી હોય લઈ આવશું. સોમાબા પેલો મોસો ડાળો શું જીયા છે અત્યારે? ઘેરથી આવતો તો તે મેં કીધું હેરો સમાચાર પૂછતા આવું. શું કર્યું છે? આપણું લગ્નનું આયોજન કરતા હતા. છેલ્લા માણસોનું રહોરું રાખવું ને આઈટમો રાખીને બધું નક્કી કરતા હતા. હું નક્કી કરી તા 1500 માણસ જેટલું થાય. 1500 માણસ રાખ્યું છે તમે એટલું બધું? એટલું તો થાય જ ને. જોનનું અમારે થોડું 250-300 તો જોન આવશે ખાલી. આખું વાહ આવશે એટલે વાહ આવશે કરાવે. આઈટમ હું રાખી હતી તને? આઈટમો જો કે મોહનથાળ પૂરી અને પેલા પાપડ અને 2 શાક રસ તો ઉકાર રાખવું પડે ખોટું બગાડ કરવા છોકરોને. ઉનાળા આ બધા ચાલે છે રસ એટલે પછી શાક લાવી દેવાની હતી સસ્તી પડો. વાત સાચી છે સોમાબા. છાશ 50 રૂપિયા લીટર રસ 60 રૂપિયા લીટરમાં ફરક શું રહ્યું?
એટલે મૂકો હાલો ભાઈ 10,000 તો વધારે પણ રસ ખવડાવી દઈએ. આનો બગાડ થઈ છે તારે એ તો સાચ હોય તો ઠંડી લાગે. હા એ વાત સાચી ઠંડી લાગે પણ રસ હોય તો સારું લાગે. આમ તો મહેમાન આમ શું લાગે કે પાર્ટી જઈને આ પાર્ટી ઘરમાં કઈશું દોણા ના ખાવાનું હોય ને આપણે એટલું બધું રખાતું હોય છે. પણ એ તો શું કરીશું બાબા, એટલો બધો ખર્ચો ના કરાય. આ બધા ચાલે જ. તમે રસ તમે જોજો. બધા ચાલે એ રસ તો ચાલે તો ખાલી સીઝન વગરનું ખવાતો હોય છે. 12 માસી થઈ જાય સીઝન એટલે મોદા પડે છોકરો. પણ ઉનાળામાં તો બધો હોય જ. આમ તો બધા તમે ખાવા જો છે એકદમ ફરજિયાત રસ હોય છે સમજ્યા. હાલ હારા આવતા જ કઈ સાચ લાવ્યો તો સસ્તી પડો હતો. આ તો સસ્તી તો બાસુંદી કહેતા હતા, હું ના પાડું. ના ના બાસુંદી બાજુ ના લવાય કઈ ઠંડુ પાણી લાવ્યો તો સારું હતું. બાસુંદી કરી અસર લાગે. એ તો બરોબર જોઈએ તો શું કરીએ. આમ બગાડ થઈ જાય ફટાફટ ખોટો. તો રસ જ રાખીએ સમજે. તો બાબા ફોન કર પેલા આવજો. રહુડું કે ના આલ્યું છે નહીં. રાહુલ પેલા એને લાલાભાઈ. લાલાભાઈ આ એને તો હારા બધા ગોમમાં બગાડા તો કોઈ બીજા નાલું હતું ને. ગોમમાં રહોડો બગાડા છે ને. ના યાર એ મોસ અમારે લાયા હતા આખું રહોડું બગાડ્યું હતું. ચાલે આ મોરી અમારે. હલો રંગાભાઈ કેટલા આયા? આયો હા, તમે શું આમાં આયો તો તમારા ઘર આગળ આયો. એ હાર આઈ ગયા છે બરાબર. લાલભાને ફોન કરી દેજો એટલે ભેગા ભેગું બધું પટી જાવ કેવું. હા ફોન કરી દે ઓને આવી જોઈએ. હલો લાલભા બોલો કેટલા રે યાર? આઈએ જરા કે અમારા બધા બેઠા છે જે નક્કી થઈ જાય આમ તો. હા રેડો આવું રેડો. હા જલ્દી આવો. હા આવું છે યાર. તમે બીજું કોણ છે? તો ખૂબ આ ડીજી વાળા? હા ડીજી વાળા થઈ ગયા. હલો તખબા. હા બોલો. અરે કેટલા રહી ગયા હળો ગયા અમારા હું બધા આવું બેહ્યા છે. આવું વાર લાગશે થોડી 5 મિનિટ. હા જલ્દી આવજો જોમ બનાવી. હા યાર આવું. ડીજી વાળું આવી જાય છે અને પેલા રસોઈયો ને મંડપ વાળો. આ ડીજે તો નતું રાખવાનું. ડીજે રખાતું છે ગોમમાં ખોટું આબરું દવા ડીજે આપણે બંધ છે ને. હવે જો સુમાબા આપણી ભલે આપણે તો ઘેરા થઈ ગયા પણ આમાં આ નવી પેઢી આવી ને જો તમે જો લગન હોય ને એ કામ ફરજિયાત તો કોક ના કોક વાગતું જ હોય. એના કઈ ઘેર ટેપ બોધ્યો હોત તોય વાગો જ તો ખરા. એ સોમાબા જતા રહ્યા. ટેપ ઘેર કે ટેપ વગાડ્યો હોત તોય કૂદે જો. ડીજે એવું કરે ખોટા પૈસા ખર્ચ હોય તો આરામ કશું ડીજે વાગતું જ પેલા નહીં. ટેપ લાગતા આમ તો પેલા એ લેબડા પર રેડિયા બચતા ને એ જમાનો જતું રહે સોમાબા. મફતના પૈસા લઈ જાય છે તો ડીજે વાળું. અમે એ બધું ના રાખીને તો કે અમે કોઈ વિવો કે કોઈ ના કરે. થોડી વાર કૂદીને પૈસા મફત ના દેવાના. એના કહું રાખવું જોઈએ. એના કઈ કોક દાગીનો લાવો એક. આવો રંગબા. હા. હું તો ઘર આગળ જતો ઘર આગળ ના, કે પાછળ બેહ્યા છે. હા એટલે એટલું કલર કોમ ચાલુ છે એટલે પછી વાન બાણ બધું ઓય લાગે ખાવા પીવાનું એટલે પછી ઓય બેઠા હતા સોયલા બધું નક્કી કરતા હતા. આમ તો પેલા લાલુબા ને એ બધા આવું તો નક્કી થઈ જાય કે આપણે બધું એવું કરીશું. એમ ફોન કરે. બોલો મંડપ પાસે એવું રાખશે તો શું બનાવશે બોલો. મારું ભાઈ આપણે આ જમણવાળા છેલ્લા ભાડ બંધાવશું. જમણવાના 20-25 વધે સાલ છે. કેટલા માણસ સુધી 1500 ચેલા ચાલે 1500 માણસો છું. 25 બાંધવા પડો 1500. આજે આપણે 25 રાખો 25 રાખો. સમજ્યા. રહોડાવાળા હોળાવાળાનું બેની સાલે બે હા રહોડાવાળા જોઉં છેલ્લા બધો તમે. અમે તો 3 બાંધે છે વધારેમાં વધારે. આજે આપણે ત્રણ એટલા બાજુ ત્રણ. નાખજો. અને આગળ સીધા રાખશું કયો. આગળ તો આવશે ને રાખવું ગજીબોમાં આવશે કે પટ્ટા ખેંચવા આવશે. પટ્ટા ખેંચી જો એટલે પટ્ટામાં ધાબા પરથી તમારે ડાબુરીથી ઓમ આવશે ને પેલો ગજીબો છે ને તમારે સોરીમાં આવી જાય કમ્પ્લીટ. સોરીના 4-6 એટલા શું પકડવાના આવે ને બધી બાજુ ખેંચાય. આ ગજીબો કઈ ફાર બંધી ના હોય કામ મારા હોય તો ગજીબો તમે બજીબો. શાંતિ રાખો કે અમારો ક્યાં હાલ બધું નવું જે ચાલતું હોય ને એરું બંધાવવું પડે. એનું એ બતાવું નવો ખર્ચો ના કરવાનો હોય. વેવાઈને જો તે સારું લાગે એવું કરવાનું છે. જોઈને સારું ના લગાવવાનો હોય. ખર્ચો ખોટા પૈસા બગાડવા. એના કઈ કોઈક લાઈન દાગીનો લાવવો સારો.
તો હોમાં લાગુ છો કે વેવાઈને તો લાગુ એક જ જો દાડો હતા. લાગશે હા તો તારે શાંતિ રાખો કે ઈવનને ચિંતા નહીં તમારે હોય ચિંતા આ તો પૈસા લેવાના છે તું તો બોલું તે આમાં તો બાંધવાના છે કાટ આપો કામ પટ્ટ જ બનાવવાનું ને. હવ અને પેલું સારું લાગે ને તમે પેલો ગજીપો કીધો ગજીપો હારો હા તો આપણો ગજીપો જ માર દો એટલે સોરી બધું એકમાં આવી હા ગયું. સોરી બધું એકમાં જ આવી જાય ને એન્ટ્રી બેન્ટ્રી મરાય છે એન્ટ્રી ગેટ રાખજો થોડું આગળ તો છે તે આગળ રાખવાનું હોય કે? હા થોડું આગળ રાખવાનું ફોટા બોટા મૂકવા છે એટલે મને ગોઠવતા ભાવે રીતના બધું આ જે પેલા ગેટમાં પેલા પેલા આવે ને? લગાવે ને હા. હા એના ફોટા પાડવાના છે તમારો એના પર- મેકજો ને આ મારું નામ મુકાય ગરદાઈનો મૂકવો પડે તમે ગરદાઈનો ફોટા ફોટા કરો મેં કીધું તમારો મેકવાનું હોય છે મારો હતો હતા એ સોથી બાબા, હા. આ મારો કે ઈયોનો ફોટો ના આવે. હા, મને તો ખબર નહીં મેં કીધું ઈવોનો હોય છે અમાર પરિવારના ફોટા આવજે ઈયો આવો ઘરનો ને ના. એન્ટ્રીમાં આ એમ કેવા તા ને આ તો એવો ઘરનો ને બધા ફોટા ઘરનો ના અને હું કહેતો હતો બીજું હા કાપડ બાપડ પણ વ્યવસ્થિત લાવજો આ નવો બધો આપણને નવો માલ પડ્યો છે હારે નવા હા, તારે નવા નવા ફાટી ગયેલા ના લાવતો ખુલ્લી પચાસ હતી. ફાળ બનાવવાના હા તે એ બધું બિલ છેલ્લો બનશે ઈ કહેજો અમને ખાલી ના, દેજો. તો નહીં. ખુરશીઓ ખુરશીઓ જ રાખવાની. ખુરશીઓ જો, 25 ખુરશીઓ 25 ખુરશીઓ ચાલતી હતા એ આમ 1500 માણસ કે 25 ખુરશીઓ આ બીજો બધો ભોય બેહાડવાનો છેલ્લી રાખજો 50 50 ઓછી પર 200 જી હો રાખો હો એટલે બધા જ ખુરશીઓ ના બે અત્યારે બે હવે આ તો ભાઈ 150 રાખો. આજે 150 ખુરશીઓ રાખો 25 ફાન આ પેલો એવો ગજીપો અને હવે ખુરશીઓ બીજું લાવીને તો- ગાટલો લાવી દો આ ગાટલો આવે અલગ આવે તો ગાટલો બે ખુરશીઓ કરવી છે ગાડલાનો ભાવ છે ગાટલાને એક ગાટલા 25 રૂપિયા એક ગાડલાના 25 રૂપિયા. આજે એરો લાવી દો 25 જેવો તો લાવો આમ ખર્ચા ભેગું ખર્ચો તાના એ તો વાત સાચી છે એટલે તમારું છેલ્લું બિલ બનશે એટલે કયો એટલે અમને કોક ખબર પડે કુલર બુલર કુલર બે ત્રણ જ વધારે આપણે બે ખાલી ટાઈમ તો સાચતો હું આપણે ખાલી હોય તો જોને કેટલા મીકાવાનો હોય? રહોડામાં આ જમણવાળા આમ તો કુદરતી વાયરો આવશે એ તો આવો ખુલ્લા જ છે આપણે કુદરતી વાળું ના આપણને એ આ તો- ગરમી છે પડે છે એ તો ખાવાનો તો તો જગ્યા ખુલ્લી છે તો બધું ખાસી. કુલર એટલે બધું ગોઠવી નાખો ને. આમ તો ચાર કુલર ખાલી આપણે ચાર હોય ખાલી ચોરી છે ને કે પબ્લિક જોવા બેઠો ને એ એટલો બે ત્રણ કુલર લાવજો બસ વધારે નહીં મંગાવું કેવું કાળુભા એ આગળ જ લાવી દેવાનો. ને ફુવારા ના ના એ ના. એ બધી સિસ્ટમ ના રાખતા એ મફતના પૈસા લેવા તો ફુવારા બુવારા ગોઠવો તો એ તમારા પૈસા પર આ તો- થોડી લાવું પૈસા નહીં બે ભાઈ જોઈને ગોડો એ તો છે એક ગોડો થઈ જાય હમલ્યાનો ખો કાઢી નાખવાની પૈસા ના હોય તો ના નીકળે ઈ વળી પૈસા ના હોય ને ખોટો વેવાઈનું જો વતાઈનું લેવાનું બે ભાઈને બતાવવું પડે બધું એ તમે મફત બધું આપશો કયો મફત તો કોણ બંધારે એ તારે મફત બધું નહીં. મફત બંધારે પણ મજૂરો પૈસા આલવા પડે ડબલ ના મફત બધું ચાલો કે બધું ફુવારા બુવારા એના કઈ અમારે બરોબર છે આમ બંધ કરાવજો ઘણી વાર આયા સીધે એ તો અમારે યુવાન થોડું બોલવા જોવો સારું હું બોલું આ તો એનું બધું તમારું બિલ છેલ્લું બનશે કે જો મને એટલે ખબર પડે અમને 60,000 રૂપિયા 60,000 હરખું કહેવાય હરખું ખૂબ ભાવ કહો કે? ચાલ તો બોલવા પર એક- હું તો બોલ્યો એક ફાટના છેલ્લા ઘણા 500 એક ફરના 500 બોલો હળો કાળુભા બોલજો છે છેલ્લા કેવા 400 રૂપિયા કયો 400 રૂપિયા હતા હે 400 રૂપિયા બરોબર છે પણ યાર ગમ ના થઈ જાય એટલું એક ફાટના 400. 100 રૂપિયા ભાવ ઓછો રાખો સારું 400 રાખો આમ ગમ ના છો ને પણ એટલું તો તો તમે તો મુખ્ય બધા થઈ 45,000 રાખો. 45,000 તો ના પોહાય મારા મજૂરો ખર્ચો નહીં કાઢવાનો અને તો તમારે તો હજી લાગુ જ છે કે તારે તો હા, બોલા. આ તમારે શું કશું ભાડા લાવો છો હવે મજૂરી આવ. 4 પોસ્ટ કે. ચાર પાંચ મજૂરો છેલ્લા 2-3 દાડા જેવું થાય હા. અરે 45 બરોબર છે તમે ગમના છો ને અને અમે બધા ઓર્ડર આ સુધી જેટલા 3-4 વિવાહ કર્યા ને એ તમને જ આલ્યા છે કે સાચી એ તો વાત તારા. સાચી પણ એટલામાં તો ના પોહાય 50 રાખો છે લે એટલા બરોબર છે શંકાબા 45 રાખો. હા આ તમારે કશું ભાડા તો કશું લાભવા જ નહીં તમારા પાસે બધું સામાન છે બધો સામાન છે ત્યાર આપણો. પછી એટલે 45 બરોબર છે હું કેવું છું સમાવા હા 45 તો હા તો 45 માં તાર હવે નહીં હેડો. હાર હાર બોનું હાલવાનું છે કે બોનું પૈસા હારું હું કરું તો ના અરે હું અરે જમણ જતો ચલા લેવાના છે કયો 2 રૂપિયા આલો બોનું બહુ બહુ રૂપિયા હોય એટલું તો બધું. મારા બે હા હું 2 રૂપિયા હોય ગયા
જો 5000 રાખો હાલ બોનું બરાબર તે 5000 તો 5000 અને બીજા 40000 તમે અમારું લગન બગન પટી જાય ને લગન પટમ પછી જ આવજો. પછી જ લેવા આવજો હા હા એટલે અમારા પૈસા ચાલુ તો હા હેડો એટલે સોલા બલ્લામાં આવતી નહીં મોય તમારે કરી દેવું હતું ને છે તારીખ છે તે આપો આપણે 5મા મહિનાની 15 તારીખ 15 તારીખ 15 તારીખ 14-15 ખાવા પડે કે બોનતા ફાવે કે હવે કે 3-4 દાડા અગાઉ આવજો પાછા. 3-4 દાડા 14 તારીખ અગાઉ ના એનું પાડતા. હા બીજે અને આ રીતના એટલે ફોક બોક મારતા ફાવે ને જમણવાર પેલું હોય ને એટલે પૂરી માટે પેલી બોર્ડર મારી દેજો ડીજે રાખી દો એનું કેવું ભૂલી ગયો ડીજે વાળા ફોન કર્યો ભાઈ આવા છે કને આલ્યું જતી આ તાકા પણ હા એમ તો વાગતું જ નહીં હમું એનું બીજાને કહેવાનું હતું એનું ડીજે લાવો છો મસ્ત વાગે છે ત્યાં ખોખરું વાગતું હતું કાલે. આ પેલા આવજો અમે આવું છું આવો લાલકા ઓહો પાછું મોડું કરીને મોડું થઈ ગયું એવું કરે. આ મૂકો આ બધા આ જે નક્કી થઈ જાય કે તમે પેલો ડીજે વાળા ભાઈ ને અમે તો ફોન કરતો તાકા પાડે એ તો ભાઈ આવજો 5 મિનિટ છેલ્લી કહેતા હતા. 5 મિનિટ કે અડધો કલાક થયો હજી આવ્યા નહીં બોલો અને આઈટમ રાખવાની છે આપણે કેમ આપણે આઈટમમાં જો મોહનતા તો બરાબર હું તો એક આઈટમ બોલો એટલે હું ટીક કરી દઉં બરાબર મારું લિસ્ટ પડી જાય. જો હું તમને પહેલા આઈટમો ગણાવી દઉં જો આપણે મોહનતા છે મોહનથાળ પૂરી પૂરી અને 2 શાક છે તે શાક એક ચણાનું ચણાનો પછી બીજું એ પાસ છોલે ચણા છોલે ચણા હા બરોબર. અને એક ગિલોરી બટાકો પછી એટલા માણસ તું કહી દે તો ચલો માણસનું છે 1500નું છે એટલે ટીક 1500 કરી દે કે અમે જે 1500માં 50 હોમ માણસ બીજો ઉપર જમશે ને હો એટલું જ જમી જાય. હા તો જો મોહનથાળ પૂરી શાક 2 શાક અને પાપડ પેલા અડદના રાખજો અડદ ને અને રસ રસ તો તમે મંગાઈ દેજો ને. હા એ તો અમે બળી તો અમે અરે તો લેવા રાખ્યો તા પી જવું તો શરીર પેલો શોમાં તો લેટવા છે અહીંયા ખાવાના હું તો કદી રસ પીતો જ નહીં ને. કોણ અહીં હું તો પીતા સાચ જ પીવું છું ભાઈ એમાં ખાટી શાક જેવો હું તો સાચ જ પીવું તમે બનશો રસનો શોખ જ રાખતો નહીં. મેં હા, ના જ બધા પાડી પી દીધું. મેં કીધું રસોયાને બોલાવજે મેં રસ ના રાખતો ભાઈ જો રસ અને આપણા દાળ ભાત એટલું જ ને છો બાબા આટલું જ ને. એ દાળ ના રાખતા ભાઈ ઇવન દાળ ખાઈને તો શરદી થઈ જાય છે કોઈ શરદી થઈ જાય. રાવડું બનાવતો જ નહીં આવડતું આ મોહનથાળ ખાઈ ગયા છે શરદી થઈ આ ગઈ વાંધો રાવડું બનાવતો જ નહીં આવતું બગાડ છે પાછું અરે મૂળો ઓળું બનાવું તો વગડો સાટી ના ના કાલ બનાવ્યું હતું તે રાવડું બગડ્યું હતું આખું એ તમે બીજાની ગયા છો. એ તો બીજો હા આપણે એટલી આઈટમો રાખો ને તો બોલ્યા કરે આટલી ને? હવ જો લિસ્ટ હું બધી વસ્તુઓ છે ને લખી દીધી હતી એટલું તમે લાઈન મેળ દેજો બરોબર. 1500 નું તો હોરસો મળે તો જમશે ને હા એટલું જમી જાય. મળે તો કઈ જમશે તારીખ છે ને આપણે? આપણે 5મા મહિનાની 15 તારીખ 15 તારીખે. ઓ તો નહીં અમે આવી જાઉં. એટલે તમે મોહનતા પાવા આવી જજો અગાઉ પહેલા અને મજૂર જેવું છે કે લેતા આવજો બધું મજૂરી તો બધું તમારા બધા આવે કે બધું તમારામાં હા પીરસમ બીરસ બધું જો તમારામાં. પીરસવાનું પછી 2 ટેન્કર આવજો તમારા પાણીનો એક પૈસા કેટલા થયું? રહોડામાં પૈસા જો ને મારે થયું 55,000. 55,000 ખાસા છે યાર ગમના થઈને એટલા તો હોય જ કે મારા મજૂરોને ઈવોના આલવાના. હુદી ભાવ બોલ્યા કે હું છે ઈ ખરા એટલા તો હોય. તમારો ભેગો ભાવ ભેગો એ ગણી કાઢ્યો એ મજૂરી 55,000 નહીં ગણવાની? ના, ના, બનાવો તાજી. રહોડા થાય તાન. એ બાજુ અમને રસોઈયા ખબર છે બનાવો. રોરામ તો. બતાય બંધ તો કે આલા તારી મફત ના પૈસા હા તો ખબર મજૂરો પૈસા લેવાના 55,000 પૈસા એને અમે હવે છોકરાને લગ્ન કરે કે કઢી છીછરી રાખી હતી. એ જ ના કાંઈ ખર્ચો થાય જ ના બીજો કોઈ ખર્ચો થાય જ ના કઢી મહેમાન છીછરી રાખી અસર લાગે પેલા ખરી ખીચડી જ હતી હતી. આખા ગામમાં વાતો કરી કે સોમાભાઈ છોકરો પહેરાય ને તે કઢી છીછરી મેં 2 સાદડો બંધાઈ હતી બે દાદા તાને આપણે એર્યું હરખું કરો ને આપણે 55,000 નું થોડુંક ઓછું તો કરો ગમના છો ને યાર 55,000 યસ. ના છેલ્લા રાખવા બોલજો 45 રાખો એટલું બધું ઓછું ના હોય તો મારે આ મજૂરોને પૈસા 45,000 બરાબર છે 45 લાખો કે હા. હવે તમે ગોમના છો 45 માં આમાં કરી આલું. અમે 2-4 વિવાહ કર્યા એ બધો તમારા પાસે તો અવરો કર્યા છે
આ સોમુપા બીજા જી આવતા મેં તો 40,000 માં કરાવી તું આના પાસે તો રહોડું કરાવ્યા તો 40,000 40,000 પાંચ હજારની નીચે હોય કાઢી સીસી બનાવી દીધી. મારે 40,000 નું રહોડું. સોમા, ગોમનો પહેલું ગામનો પહેલો ખરા રહોડું બગાડો તો ચાંદનો ફોન કર્યો તો તકાવા તમને ફોન કર્યો મારા કોમ ઓર્ડર ગણાવાય છે યાર હાલ સીઝન છે તે એવું છે ઓર્ડર તો હોય આપણો 45,000 બરોબર હા તો 45,000 માં તમે નક્કી આ બધા હોય ને તો આપણું નક્કી થઈ જાય કે આ મતલબ નક્કી થઈ જાય. તો ખૂબ આવી જાય ચાલુ હોય જો 5,000 છે 40,000 તમને બધું અક્ષર મારો પટી જાય ને હા. એટલે 40,000 હું તમને આપી દઉં બરાબર વાંધો નહીં. આપણે કેટલા રાખવાનું છે બીજી સાધનમાં રાખવાનું છે એવી રીતે રાખવાનું છે ચાદરમાં જ રાખવાનું છે પાંચ શાંતિ રાખો ચાધન હાલે તારે ખબર? બાંધો કે બીજે કાલ પછી તો રાખશું આપણે રાસ ગરબા રાખવા રાતી રાખીએ આમ તો રાસ ગરબા રાતી અને હોમયું આપણે હોમયું કરવાનું છે જમીન કરવાનું છે અમારું ઓવે. આપણે જે ઝોન આવે ને સવારે તેથી ગોળી પર આ ઘેર આવે ને એટલું ગોમમાં થાય. ઘેર લાવવાની કોઈ વધારે નહીં થાય અડધું પૂણું કલાક જેવું થાય વધુ એટલે નહીં એટલું કરવાનું છે રાતે રાસ ગરબા અને હોમયું ચલા પૈસા થવી પૈસા તો થશે યાર લાઈવ કયો છો ને ભરગુરું કયો છો ને આ પેલું હમયું કયો છો લાઈવ નહીં આપણે રાતે રાસ ગરબા જ ખાલી ડીજે ઉપર બરાબર આપણે કોઈ વરઘોર લાઈવ આવે એવું નહીં કરવાનું પણ ખાલી રાતે આ સૂર્ય હોય ને હા તો તમારે હમયું કરવાનું છે તો 15,000 થયું ને હમયું નો ડીજે રાતી છે એટલે તું કે તકાવા હા તમારા માટે 10,000 છેલ્લે હેડો 8,000 હાલ દે હોડો તકાપા હા રજા હાલ દે જોડો અને કઈ તારીખ છે પાપા 5મા મહિનાની 15 તારીખે છે વધુ નહીં 15 તારીખ છે ને એટલે તમે 14 તારીખે હોજે આવી જજો બરાબર બરાબર ના હવે મેલા જોન આવે એટલે હા 10 વાગે તમે ત્યાં ખાજો ઓઈકણ જ વધુ નહીં એટલે બોનું હાલો એટલે મને ખબર ઓર્ડર માં ઘેર જઈને નોંધાઈ જાય નકર મારે અત્યારે કેટલા ઓર્ડરો આવે છે ને આ જાવ ચાલ લે 2025 સુધીમાં આલ દો. 25 વાલ દો હા એટલા આલ દો. પાછળથી ઉછાળો આપણે અહીંયા. હોવા હાલ આલ્યા લ્યો કેટલા હાલ્યા અરે 2500 છે વધુ નહીં 2500 એટલે 100,500 જેવા રહ્યું વધુ નહીં એટલા રે હા એટલા રહ્યા હા 100,500 રહ્યા તે 5,500 હા બરાબર સોરી 5,500 બરાબર એટલે આ બધું અવસર પટે ને એટલે કશું વધુ નહીં પટાઈ જવું તમારી બરાબર શું ચાલો બીજું શાંતિ ને હા શાંતિ હવે બધું પાલી જાવ વાહન બાહન લાવી દીધો વાહન બાહન લાવી દીધો પૂરો ટાંકી લાવી દીધી લાવી દીધું ઘણા હું 11 તારીખ મોકલ્યો મજૂરો તાર પૂરો તો લાવી દીધી તમે એમાં. વે લાવજો પણ જોમ બને 11 તારીખ તો કીધી હા એટલે આવી જજો પણ 11 રવડા કેજો ગેસના બાટલા લેતા હો પાછું લે હું એ તો એનામાં જ આવે કે ગેસના બાટલા તમારા આમ પાછા તો અમારે નહીં પાછા બાટલા હા એ તો વાંધો નહીં. લે હું એ જઉં તાન આવી ગયો હા 14 તારીખ રાતે આવી ગયો. ઓર્ડર બુક કરવાના છે બધા ઘણા બાકી હું કહું આવજો 14 તારીખ આગળ રાતે બનાવે ને રાતે કોઈ ઓહો 14 તારીખે આપણો દાલ બાટીનો પાછો પ્રોગ્રામ છે હું તમને કેવું ભૂલી ગયો દાળ બાટીનો ઓહો એટલે રાતે પેલા રાત ગરબા છે આપણો મહેમાન આવે ને. આપણે ખાલી મહેમાન ના તે 1,000 રૂપિયા આલી દેજે ને એક 46,000 થઈ જાય બરોબર એક રાતના 1,000 રૂપિયા રે હા દાળ તે બાટી હાર આલી દેવું. હારડો કશું વાંધો નહીં. પણ દાલ બાટીનો પ્રોગ્રામ છે ને એ રહ્યું લેકો અમલ લખી દો તે લાવતા ફાવો એ કે છે લાવ છો એ હો માણસ એ તો એ તો ખાલી મહેમાન રાખો બહુ મહેમાન આવો ને આપણા આજુબાજુ હોય કે હા એ આપવા કુટુંબ કવરવું પડશે લ્યો બસ એમાં તો ખાલી હાલો તમે હું જવું હાર હારડો તો મમ્મા તમે શું વચી બોલ બોલ થોડું ખોટો ખર્ચો થાય કરી બેવા તો કઈ આવરણ રહોડું બગાડશે તમારે મને ખબર છે એ માપનું જ કરાય ઈવન રાહુલ તો સારું છે યાર સારું હોય છે તો બાપા માપનું જ કરાય એમાં ખોટા પૈસા ના આલો તો કીધું ને બધું એ ખોટું રહોડું બગડશે હવે આ તો ગમના છે એટલે આ 10-15,000 તોર્યામાં બહારના લાવ્યા હોય ને તો અમે 70,000 એમ નહીં બા, આ ગોમના થઈને છેતરી છે ગોમના થઈને થોડી શરમ રાખી
એટલામાં તો આપણે બીજા રસોઈઓ તો આવો પૂછવું પડે ને 2-3 જણોને. એકને 10 તોડ્યા ને એકને 15 તોડ્યા. બીજાને પૂછ્યું તું કોઈને? બીજાને તો અમે નહીં એ પૂછ્યું. પૂછવું પડે કોઈને રહોરું કર્યું હોય એનું. પૂછ્યું તું પેલા રસોઈયાને. એટલે એ તે પછી 65,000 રૂપિયા કહેતો હતો. એને પૂછીને જ કામ કરવાનું હોય. એટલે એ 65,000 કીધું એટલે હું કાપી તારું. ચાલો. મારા હારો રહોડો બગાડે છે. એ તો પછી આ લાલભાણું તો રહું સારું. સારું હતું બનાવી દઈએ હેડો. આયોજન કરી દઈએ બધું. બોલો આયોજન કરી નાખો. ચોમાબા ઊંઘવા તા અમે જઈએ ઘેર તાર. ના ના મેં એવું કરી રહીશું તારું. કારીગર આવ્યા છે તે. અમારે આમાં ઘેર જ જવું પડશે ને પછી. હારા.